આજે આપણે વાત કરશી જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે. તો જો તમે ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું છે, કેમ કે બધી જ સબ્જેક્ટના બધા જ બ્રાન્ચના સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે એ તમને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ પર મળી રહેવાનું છે. ઓકે, અને પ્લસ જીટીયુનું એ ટુ ઝેડ અપડેટ છે, એડમિશન છે, સ્કોલરશિપ છે, બધા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો, જોબના ઇમ્પોર્ટન્ટ, આગળ ડિગ્રીમાં જીટીયુની લગતી એ ટુ ઝેડ આપણી સંપૂર્ણ માહિતી મળતી રહેવાની. તો કોઈ ટેન્શન લેવાની કશું પણ જરૂર છે નહીં. આજે આપણે વાત કરીશું મેકાટ્રોનિક્સ કરીને જે ડિપ્લોમા બ્રાન્ચ છે એના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો સબ્જેક્ટ છે એલિમેન્ટ ઓફ મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ, જેનો સબ્જેક્ટ કોડ નવા ડીએ કોડ સાથે છે. જીટીયુના ટોપ આઈએમપી પ્રશ્ન છે ગુજરાતી, બરાબર છે, અને ઇંગ્લિશ લેંગ્વેજમાં સ્પેશિયલ એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તો બધા મિત્રોને છે કે આ વિડીયો જે મિત્રોના સબ્જેક્ટમાં પાસ થવું હોય અને બધા સબ્જેક્ટ આઈએમપી વિડીયો જોતા હોય તો તમારે મેકાટ્રોનિક સેમેસ્ટર 1ની વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની તમે જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે આપેલી છે. ફટાફટ બધા મિત્રો જોઈન્ટ થઈ જાઓ અને તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હલો, તો સારામાં સારું મટીરિયલ છે મિત્રો, એ ગ્રેડ તમે મેળવી શકો છો સારામાંથી. તો વિડીયો જોજો, બધું તમને સમજાવી કઈ રીતે તમારા માર્ક્સ સ્કોર કરવા અને કઈ રીતે તમારે એમાં સારી રીતે માર્ક્સ છે તમે લઈ શકો છો. તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી મીન્સ કે જીટીયુની જે તમારી એક્ઝામ આવે છે, જીટીયુની એક્ઝામ આવે છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે છે અહીંયા વાત કરશી. સારામાં સારી પ્રિપેરેશન કરી મજા આવી જવાની છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર જીટીયુ એક્ઝામિનેશન, મતલબ કે ડિપ્લોમા મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ સેમેસ્ટર 1ની વાત કરી રહ્યા છે. તો સબ્જેક્ટ તમને ખ્યાલ હશે, મેકાટ્રોનિક્સ, એલિમેન્ટ ઓફ મેકાટ્રોનિક એન્જિનિયરિંગ સબ્જેક્ટ કોડ તમે આપેલ છે મિત્રો. તમારા પ્રશ્ન તમને આવા કંઈક જોવા મળશે જે સારામાં સારા હશે અને તમને રિયલી જોવાની વાંચવાની પણ ખરેખર મજા આવશે. તો પહેલો પ્રશ્ન છે, અહીંયાથી આપણે શરૂઆત કરીએ. કે પહેલો પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે. તો મેકાટ્રોનિક્સની વ્યાખ્યા આપો અને યોગ્ય ઉદાહરણ સાથે તેની આંતર વિષયક સ્વભાવ મતલબ સમજાવવાનું છે. પહેલો પ્રશ્ન જો ગુજરાતી મીડિયમ વાળા છે એ આ અને ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ બંને માટે છે. ડિફાઇન ધ મેકાટ્રોનિક્સ એન્ડ એક્સપ્લેન એક પ્રકારમાં નેચર વિથ એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવાનું છે. બીજો પ્રશ્ન છે કે આજની ઓટોમેશનમાં મેકાટ્રોનિક્સ છે એ સિસ્ટમનો મહત્વનો ઉપયોગ તમારે સમજાવવાનો છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે. બધા પ્રશ્ન કરવાના છે મિત્રોને, ખાસ એટલે ખાસ પાકા કરી લેવાના રહેશે. મેકાટ્રોનિક્સ છે એના ફાયદા અને ગેરફાયદા છે એ તમારે બધાને સમજાવવાના છે. થર્ડ નંબરનો પ્રશ્ન, જો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો, તો ઉદ્યોગ ક્ષેત્રમાં મેકાટ્રોનિક્સનો વ્યાપ સમજાવો. એટલે કે વ્યાપ એટલે શું કે સ્કોપ એ તમારે સમજાવવાનો છે. ખાસ આ પ્રશ્ન પર પાકો કરશો, સારા માર્ક્સ આવશે તો જ તમે આગળ વધી શકશો. એટલે માર્ક્સ લેવા પણ એટલે ઇમ્પોર્ટન્ટ છે. અને સારામાં સારી મટીરિયલ બનાવ્યું છે તો બધા મિત્રો કોમેન્ટ પણ કરજો. રેડી? તો સૂચિ છે બ્લોક ડાયાગ્રામ સાથે મેકાટ્રોનિક સિસ્ટમના મુખ્ય ઘટક તમારે સમજાવવાના છે. રેડી? આ તમારા 5 પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠો, સેન્સરની વ્યાખ્યા આપો અને એક્ટિવ સેન્સર અને પેસિવ સેન્સર ઉદાહરણ સાથે તમારે સમજાવવાના છે. કે ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા આપો અને ઇલેક્ટ્રોમિકેનિકલ ટ્રાન્સડ્યુસરને સમજાવવાનું છે. રેડી? 50, ક્લાસિફાય સેન્સર એન્ડ ટ્રાન્સફોર્મર મીન્સ ટ્રાન્સડ્યુસર એન્ડ એક્સપ્લેન એની 4 ટાઈપ ઇન ડિટેલ. કે તમારા સેન્સરને અને વ્યાખ્યા આપવાની છે અને ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કરીને કોઈ પણ 4 તમારે સમજાવવાના છે. રેડી મિત્રો? નેક્સ્ટ આગળ વધીએ તો પ્રશ્ન આવશે તમારો કયો હતો કે જે તમને આપ્યો હશે, એક્સપ્લેન ધ પ્રોક્સિમિટી RVDT એન્ડ LVDT સેન્સર વિથ સ્કેચ એટલે આકૃતિ સાથે તમારા કન્સ્ટ્રક્શન વર્કિંગ એન્ડ એપ્લિકેશન તમારે સમજાવવાનું છે. પછી છે શું કીધું, 10મો પ્રશ્ન છે, ઇંગ્લિશ મીડિયમ વાળા છે ઇંગ્લિશ મીડિયમમાં કરે, ગુજરાતી મીડિયમ વાળા છે ગુજરાતીમાં કરે, તમે જે અનુકૂળ હોય તમે લેંગ્વેજમાં કરી શકશો. આ બેસ્ટ મટીરિયલ સ્પેશિયલ તમારા માટે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તૈયાર કરવામાં એવું છે. મેકાટ્રોનિક્સમાં ઉપયોગમાં લેવાતી ડિસિપ્લિન છે કે પોઝિશન, વેલોસિટી, મોશન, ફોર્સ અને પ્રેશર સેન્સરને ઉદાહરણ સાથે તમારે સમજાવવાના છે. જે મેકાટ્રોનિક સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા તાપમાન સેન્સરો સમજાવો. એ મશીન કાઇનેમેટિક લિંક અને ડાયનેમેટિક પેરની વ્યાખ્યા આપો અને સૂચિત આકૃતિ સાથે સ્લાઇડર કેક મિકેનિઝમ સમજાવવાનું છે. પછી આવશે નેક્સ્ટ પ્રશ્ન, મેકાટ્રોનિક સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા ગિયર ડ્રાઇવના પ્રકાર સમજાવો અને સ્પર, હેલિકર, બીવેલ અને વોર્મ ગિયર. વેરી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી નેક્સ્ટ આગળ વધીએ તો આવશે મિત્રો કેવું, તો કે બેલ્ટ અને બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ સમજાવો અને બેલ્ટના પ્રકાર અને તેમના ઉપયોગ તમારે ખાસ લખવાના છે. પછી આવશે ઇલેક્ટ્રિકલ એક્યુરેટ્સ સમજાવો. જો અમુક વર્ડ ગુજરાતીમાં એવા હશે તમને નહીં સમજે તો ઇંગ્લિશમાં તમારે યાદ રાખી લેવાનું. સોલેનોઇડ અને ડીસી મોટરનું કાર્ય અને ઉપયોગ તમારે સમજાવવાના છે.
રેડી મિત્રો? પછી આગળ વધીએ તો સ્ટેપર મોટર અને સર્વો મોટર સમજાવવાનું. ડીસી સર્વો મોટર અને એસી સર્વો મોટરની તુલના એટલે કે ડિફરન્ટ એમાં તફાવત લખવાનો છે. રેડી? ખાસ એક ધ્યાન રાખજો. સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો. સારામાં સારું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ તમને મળે છે માર્કેટમાં. ઘણા બધા ચાર્જ લેતા હોય છે બટ અમે તમને ફ્રી ઓફ આપીએ છીએ. તો સપોર્ટ માટે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમારા બધા દોસ્તોને મોકલજો. બધી જ બ્રાન્ચનું આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે જ. પછી આવશે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ એટલે કે પીએલસીની વ્યાખ્યા આપો અને પીએલસીના ફાયદા તથા ઔદ્યોગિક ઉપયોગો છે તમારે સમજાવવાના છે. પછી આવશે ડ્રો કરો અને સમજાવવાનું છે બ્લોક ડાયાગ્રામ પીએલસી. રેડી? આ તમારા 18 પ્રશ્નો થયા મિત્રો. પછી નેક્સ્ટ વાત કરીએ તો આપણે ગુજરાતીમાં હોય ગુજરાતીમાં મીડિયમમાં ખાસ ધ્યાન રાખજો જે તમને અનુકૂળ ભાષા લખજો. પછી આવશે લેડર મીન્સ કે એક પ્રકારનો શું કે લેડર ડાયાગ્રામ સમજાવો તો પીએલસી લેડર લોજિકમાં જમ્પ ઇન્સ્ટ્રક્શન કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે સમજાવવાનું છે. પછી અમુક વર્ડ જો અઘરાઈ છે અને પાકા જગ્યાએ ન બોલાવતા બટ થોડુંક ધ્યાન રાખીને વાંચવાનું છે. બધા મૂળભૂત લોજિક ગેટ્સ એનડી ઓઆર એનઓટી એનબી એનઓઆર માટેના લેડર ડાયાગ્રામ દોરીને તમારે સમજાવવાના રહેશે. ઓકે મિત્રો? એ બધું થોડુંક તમારે જીટીમાં વાંચતું રહેવું પડશે. 50 બ્લોક ડાયાગ્રામ સાથે સીએનસી મશીન સમજાવો અને સીએનસી મશીનના ફાયદાઓ તમારે લખવાના છે. 21 ક્વેશ્ચન. ઓકે? પછી આવશે 22 મીન્સ કે 22મો પ્રશ્ન છે કેટ કેમ સિસ્ટમ સમજાવો અને કેટ કેમ તેમજ કેટ કેમમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર અને હાર્ડવેર તમારે સમજાવવાના છે. મિત્રો પછી જો નેક્સ્ટ આગળ વાત કરીએ તો છે ન્યુમેરિકલ કંટ્રોલ એનસી મશીન સમજાવો અને એનસી મશીન છે અને સીએનસી મશીન છે ને મિત્રો એ વચ્ચેનો તમારે તફાવત આપવાનો છે. પછી આવશે સીએનસી મશીનના મુખ્ય ઘટકો સમજાવો અને તેમાં મશીન સ્ટ્રક્ચર ગાઈડ વેઝ અને ડ્રાઇવ્સનો સમાવેશ કરવાનો છે. પછી આવશે સીએનસી મશીનમાં ભવિષ્યના ટ્રેડ અને ઉપયોગ તમારે છે એ સમજાવવાના છે. ટ્રેડ બરાબર છે ટ્રેન કહેવાય ને એક પ્રકારના એમ એ. પછી આવશે રોબોટિક શબ્દની વ્યાખ્યા આપો અને રોબોટિકમાંની વાત કરીએ તો શું કે રોબોટિકના કાર્યો અને રોબોટિકના ફાયદા તમારે જણાવવાના છે. રેડી? પછી જો નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણે કેટલા છે તો કે આવશે યોગ્ય ઉદાહરણ સાથે વિવિધ પ્રકારના ઔદ્યોગિક રોબોટ છે એ તમારે સમજાવવાના છે બધા જ મિત્રોને. રેડી? જીટીયુ એક્ઝામમાં આ પ્રશ્ન બધા કરવાના છે બધા મિત્રોને. પછી સૂચિત મીન્સ કે બ્લોક ડાયાગ્રામ સાથે રોબોટિક સિસ્ટમના ઘટક તમારે સમજાવવાના છે. ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા રોબોટ્સના ફાયદા અને એટલે કે એપ્લિકેશન અને જો એક પ્રકારનું શું થયું કે ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ તમારે સમજાવવાના છે. ફાયદા ગેરફાયદા શું છે. તો જીટીયુ એક્ઝામમાં બધા જ મિત્રોને આટલા આપેલા આઈએમપી પ્રશ્નો છે એ ખાસ વાંચીને જવાના છે. પ્લસ તમારે મિડ એક્ઝામના પેપર હોય એ તમારે સોલ્વ કરીને જવાના છે. રેડી? અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો તો કોઈ પણ નવું મટીરિયલ આવે તો ફ્રી ઓફ કોસ્ટ તમે લાભ લઈ શકો. રેડી? હવે તમને બેઝિક એ સમજાવ્યું કે જીટીયુ એક્ઝામનું પેપર છે એમાં મારા માર્ક્સ છે મિત્રો એ કઈ રીતે કપાતા હોય છે. પહેલી વસ્તુ તો એ જ. સૌથી પહેલા મારી વાત મિત્રો એ છે કે જે માર્ક્સ કપાય ને એનું મેઇન કારણ શું હોય કે તમે આકૃતિ દોરતા હશો નહીં. જીટીયુ એક્ઝામમાં બધા મિત્રો ખાસ એક ધ્યાન રાખજો કે જીટીયુ એક્ઝામમાં તમારે આકૃતિ એટલે કે ડાયાગ્રામ સ્કેચ જે આવતું હોય કમ્પલસરી ને ફરજિયાત દોરજો કે મને ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ પ્રમાણે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ને બીજી આવશે કે તમારે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર છે મિત્રો એ લખવાનું છે. એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર બનાવેલ છે જ. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પેજ નંબરનો કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું જ મટીરિયલ લખવાનું આખું પેપર જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ મળે. ચોથું એક બધા પ્રશ્ન સિક્વન્સમાં લખવા જેમ કે પહેલો પ્રશ્ન નથી આવડતો તો બીજો પછી ત્રીજો ચોથો એમ લખશી. બાકાજીકી બોલાવવા નથી તો પછી માર્ક્સ કપાશે. આટલી વસ્તુને ખાસ ધ્યાન રાખો અને જીટીયુમાં બધા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે પાકા કરી નાખો અને મેકેટ્રોનિક સેમેસ્ટર 1ના બધા સબ્જેક્ટના આવી વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એલિમેન્ટ ઓફ મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગ બધા મિત્રોને પાસ થઈ જવાનું રહેશે. રાઈટ? તો જો વિડીયોને પૂરું કરું છું મિત્રો સારામાં સારું મટીરિયલ હતું બધા મિત્રો પ્રિપેરેશન કરી નાખજો. ક્યાંય તમે અટકાવ છો કાંઈ તમને પ્રશ્ન છે ને કાંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો